10,000 વર્ષ સુધી રુદ્રગીતનો જપ કર્યો ત્યારે પ્રચેતાઓને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. નમો નમઃ ક્લેશ વિનાશનાય નિરૂપિતો દાર ગુણાવયાય મનોવચો વેગ પુરોજવાય સર્વાક્ષમાર્ગૈરગતાધ્વને નમઃ. ચતુર્ભુજ નારાયણની સ્તુતિ કરી છે. આજ અમારી તપશ્ચર્યા સફળ થઈ. 10,000 વર્ષ પછી દર્શન થયા છે. કેવું ધૈર્ય છે! 10,000 વર્ષો સુધી શાંતિથી જપ કર્યો ત્યારે ભગવાન પ્રગટ થયા છે. પ્રભુએ આજ્ઞા કરી તમે હવે લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું કે હવે તમારે સંન્યાસ લેવાની ઈચ્છા છે, લગ્ન કરવું નથી. ભગવાન સમજાવે છે લગ્ન કરવું જોઈએ. લગ્ન કરે પુણ્ય છે. સાવધાન થઈને લગ્ન કરો. ગાફલ થઈને લગ્ન કરે તો ગ્રહસ્થાશ્રમ બગડે છે. લગ્નનું લક્ષ્ય કામનો વિનાશ છે. કામનો વિનાશ કરવા માટે લગ્ન છે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. કોઈ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ પાપ કરે છે. વિના કારણ મન ચંચલ થાય છે. મન જાણે છે કે આ મારું નથી, આ કોઈ દિવસ મને મળવાનું નથી, છતાં મન પાપ કરે છે. મનને એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં સ્થિર કરવા માટે લગ્ન છે. લગ્ન એ મનને પવિત્ર રાખવા માટે છે. વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવો છે. લગ્ન કરો, સાવધાન થઈને લગ્ન કરો. પ્રચેતાઓએ કહ્યું કે લગ્ન કર્યા પછી જીવ સાવધાન રહેતો જ નથી. ગ્રહસ્થનું જીવન જ એવું છે. ગ્રહસ્થ જીવનમાં ગાફલ થાય છે. પાપ કરવાની ઈચ્છા નથી તો પણ પાપ થાય છે. ગ્રહસ્થ આશ્રમમાં મમતા થાય છે. કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે. સમત્વમ યોગ ઉચ્યતે સમબુદ્ધિર વિશિષ્યતે. સર્વમાં સમભાવ રાખવાનો. અને જગતમાં સંભાવ રાખવાનો તો બહુ કઠણ છે. ઘરમાં પણ સંભાવ રહેતો નથી. કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે. પોતાના દીકરાને મોટો પેડો આપશે અને ભત્રીજો જે આવ્યો હોય એને નાનો પેડો આપીને બહાર કાઢે. ભત્રીજાને નાનો પેડો. સમત્વમ યોગ ઉચ્યતે. ઘરમાં પણ ક્ષમતા રહેતી નથી. જગતમાં સંભાવ ક્યાંથી રહે? ગ્રસ્થ જીવન એવું છે, જ્ઞાન ઢંકાય છે. ગ્રસ્થનું જીવન એવું છે, પાપ કરવાની ઈચ્છા નથી જતા પાપ થાય છે. મમતા જાગે છે. અમારે લગ્ન કરવું નથી. ભગવાન સમજાવે છે લગ્ન કરો, સાવધાન થઈને લગ્ન કરો. સાવધાન થવાનો અર્થ એ છે લગ્ન કર્યા પછી વધારે નહીં તો 4 કલાક 5 કલાકનો સમય મારા માટે રાખો. શાંતિથી મારી ભક્તિ કરવી. પરમાત્મા સંપત્તિ માંગતા નથી, ભગવાન સમય માંગે. ભગવાનના માટે કેટલો સમય રાખો છો? પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શકતા નથી. પૈસાથી ભગવાન મળતા હોય તો આ શ્રીમાન લોકો તો ભગવાનને પણ ખરીદ લે એવા છે. લાખ 2 લાખ રૂપિયા આપી દે. પૈસાથી કોઈને ભગવાન મળ્યા નથી. પરમાત્મા તમારી સંપત્તિ માંગતા પણ નથી. ભગવાન તમારી પાસે સમય માંગે છે. મારા માટે કેટલો સમય રાખ્યો? 24 કલાકમાં વધારે નહીં તો 4 કલાક 5 કલાક શાંતિથી એક આસને બેસીને ભક્તિ કરો. પ્રભુએ પ્રચેતાઓને કહ્યું છે ગ્રહસ્થ જીવનમાં માનવ ગાફલ થાય છે. વાત સાચી છે. જે 4-5 કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. ગૃહે સ્વામિશતાન ચાપી પુંસામ કુશલ કર્મણામ મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગ્રહામતા. પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને આ ઉપદેશ કર્યો. ગ્રહસ્થ જીવનમાં 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. જે 5 કલાક મારી ભક્તિ શાંતિથી કરે એને હું પાપ કરતા અટકાવીશ. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. ભણેલો પાપ કરે છે ને અભણ પાપ કરે છે. ગરીબ પાપ કરે છે ને શ્રીમાન પાપ કરે છે. કથા સાંભળનાર પાપ કરે છે ને કથા કરનારો પણ પાપ કરે છે. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુણ્ય કરવું કઠણ નથી, પાપ છોડવું બહુ કઠણ છે. ભગવાન જેના હૃદયમાં વિરાજે અને જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. બહુ ભણેલો પણ પાપ કરે છે, અભણ પાપ કરે છે. 5 કલાક નિયમથી જે ભગવાનની ભક્તિ કરે છે, પ્રભુની પૂજા કરો, ભગવાનના નામનો પ્રેમથી જપ કરો. પ્રચેતાઓને આજ્ઞા કરી છે 1-2 બાળક થયા પછી તમે સંન્યાસ લો. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના તમે સંન્યાસ લેશો
કદાચ મનમાં વિકાર વાસના જાગે તો બહુ પતન થશે. લગ્ન કરવું એ સારું છે. મારા માટે 5-6 કલાકનો સમય રાખો, હું તમને પાપ કરતા અટકાવીશ. પ્રચેતાઓને એવી આજ્ઞા થઈ છે. પ્રચેતાઓ ઘેર ગયા છે. વાર્ક્ષી કન્યા સાથે લગ્ન કર્યું છે. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયા પછી એને ઘર સોંપી દીધું. પ્રચેતાઓ ફરીથી કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. એમને નારદજીના દર્શન થયા. નારદજીને કહ્યું કે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાન ભૂલી ગયા છીએ. ગ્રહસ્થનું જીવન જેવું હોય છે, જ્ઞાન ઢંકાય છે. આપ અમને ઉપદેશ કરો. નારદજીએ સુંદર ઉપદેશ કર્યો. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. સંસાર વૃક્ષ છે, સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. મૂળમાં જળ રેડો તો ઝાડ પ્રસન્ન થઈ જાય છે. ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી. ઝાડના મૂળમાં જળ રેડો. યથા તરોર્મૂલ નિષેચનેન તૃપ્યન્તિ તત્સ્કંદભુજોપશાખા પ્રાણોપહારાચ્ચ યથેન્દ્રિયાણામ તથૈવ સર્વાર્હણમચ્યુતે જ્યા. જગતને કોઈ રાજી કરી શક્યો નથી. 1000ને જે રાજી કરે છે, 2-4 જીવ વિના કારણ નારાજ થઈ જાય. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. પ્રચેતાઓને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી. પ્રચેતાઓને આનંદ થયો છે. વિદુરજી, આપે મને પ્રશ્ન કર્યો હતો, પ્રચેતાઓ કોણ છે? પ્રચેતાઓ ભગવાનનું આરાધન કરીને કૃતાર્થ થયા. હવે તમારે શું સાંભળવું છે? વિદુરજીએ કહ્યું કે આપે સુંદર બોધ આપ્યો છે. જે સાંભળ્યું છે એનું હવે હું મનન કરું છું. હવે મારે સાંભળવું નથી.